ગુજરાતી વાર્તા લાલચુ કૂતરો. એક કૂતરો હતો. તે ભારે લાલચુ અને ઝઘડાખોર હતો. ઘણી વખત પોતાનાથી નબળા કૂતરા પાસેથી ખાવાનું પરાવી લેતો. એક દિવસ તેને એક રોટલો મળ્યો ને તે રાજી થઈ ગયો. તેને રોટલો મોંમાં લીધો. તેને થયું, થોડે દૂર જઈને નિરાંતે રોટલો ખાઈશ. તે ભાગ્યો અને દોડતો ગામના છેવાડે પહોંચી ગયો. ત્યાં નદી વહેતી હતી. વધુ સલામત જગાએ પહોંચવા તે નદી ઓળંગીને સામેના કિનારે જવા તૈયાર થયો. કૂતરાની નજર નદીના પાણીમાં ગઈ. તેને પાણીમાં પોતાનો પ્રતિબિંબ જોયો. પ્રતિબિંબ જોઈને તેને લાગ્યું કે નીચે બીજો કૂતરો ઊભો છે અને તેના મોંમાં પર રોટલો છે. બીજા કૂતરાના મોંમાં રોટલાને જોઈને તેને લાલચ થઈ આવી કે લાવ આ કૂતરાનો પર રોટલો પરાવી લઉં તો મને 2 રોટલા ખાવા મળે. એવું વિચારી બીજા કૂતરાને બીવડાવવા માટે બસવા તેનું મોં ખોલ્યું કે તેના મોંમાંથી રોટલો નદીના ઊંડા પાણીમાં પડી ગયો. કૂતરાને ભાન થયો, આ તો મેં ખોટું કર્યું. બીજાનો રોટલો જૂટવા જતાં મેં મારો રોટલો પણ ગુમાવ્યો. સાચી વાત છે કે લાલચનો પરિણામ ખરાબ જ આવે. સમજવાની વાત એ કે જો આપણે કોઈનું ખરાબ કરવા જશું તો ખરાબ આપણું જ થશે. જો તમને આ સ્ટોરી ગમી હોય તો અહીંયા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.